અહીં કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞેયને રાગને જાણવાની અવસ્થામાં એટલે રાગના પ્રતિભાસના કાળમાં એમ લેવું. પણ એ અવસ્થા પણ જ્યારે પ્રતિભાસ થાય છે રાગનો જ્ઞેયનો ત્યારે પણ એમ એના પ્રતિભાસને ગૌણ કરો ત્યારે તો જ્ઞાયક જણાય, પણ એનો પ્રતિભાસ ચાલુ હોય ત્યારે પણ એવી અવસ્થામાં પણ પ્રતિભાસને કાળે પણ દુઃખના પ્રતિભાસને કાળે પણ જ્ઞાયકપણે જણાય છે. હું દુઃખી છું ને હું રાગી છું એમ જણાયું નહીં. જ્ઞાયકપણે એટલે જાણનારપણે જણાયું. જાણનારો છું એમ જણાય. એમ કે ઓને જાણનારો એમ નહીં, અહીંયા જાણનારપણે જણાયો એમ. જ્ઞાયકપણે એટલે જાણનારપણે જે જણાયો છે તે જ્ઞાયકની પર્યાયપણે જણાયો છે. એટલે કે જાણનારને જે જાણે છે, ભલે નિમિત્ત જ્ઞેય હોય તો પણ એને જાણતો નથી, એના કાળમાં પણ જાણનારને જાણે છે.